સુરત શહેરમાં ગણેશ ઉત્સવ પહેલા તાપી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે લોકોને ટેન્શન ઊભું થયું છે। તાપી નદીના છોડાયેલા પાણીના કારણે ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે બનાવેલા કૃત્રિમ તળાવ તાપીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આજે ગણેશ વિસર્જન છે તે પહેલા પાણી ઓસરી નહીં જાય તો કોટ વિસ્તારના 5 ફૂટથી નાની પ્રતિમાનું વિસર્જન ક્યાં અને કઈ રીતે કરવું તે પ્રશ્ન ગણેશ આયોજકો સાથે તંત્ર માટે પણ પેચીદો બન્યો છે। સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી જેટલું છોડાતા સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા છે। તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે। આ પાણી નાવડી ઓવારા અને ડક્કા ઓવારામાં ભરાયા છે। પાલિકાએ ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે કૃત્રિમ તળાવ બનાવ્યા છે। તે તળાવ તાપી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સુરત સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તે પ્રમાણે રાતથી ભારે વરસાદ થયો। આ ઉપરાંત વિયરકમ ઉપરવાસ અને ઉકાઈ ડેમમાં ભારે વરસાદ થયો। 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે આજે ગણેશ વિસર્જન માટે વિઘ્ન ઊભું થયું છે। ઉકાઈથી છોડવામાં આવેલા નદીના પાણીના તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે। વહેણ પણ ભારે જોવા મળી રહ્યું છે, જેના કારણે સવાર સુધીમાં પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવ તાપી નદીમાં ગરકાવ થઈ ગયા છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાની સાથે છે તાપી નદી છે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। વાત કરીએ તો ઉકાઈ ડેમમાંથી પાણી છે તે છોડાઈ રહ્યું છે, ત્યારે તાપી નદી છે તે બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો શ્રીજીની પ્રતિમાનું વિસર્જન માટે આ જે ધક્કા ઓવારા છે તે ત્યાં પણ કેટલીક જે શ્રીજીની પ્રતિમાઓ છે તેનું વિસર્જન પ્રક્રિયા છે તે થતી હોય છે, પરંતુ અત્યારે હાલ છે ત્યાં પાણી ભરાવાના કારણે તે અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો આપણે બતાવીશું કે આ ડક્કા ઓવારાના દ્રશ્યો છે, એટલે અમે બી ગણેશ ભક્તોને અપીલ કરીએ છીએ અને સુરત પોલીસ અને વહીવટી તંત્ર સુરત મહાનગરપાલિકા દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે આ જે ડક્કા ઓવારા છે ત્યાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે, કારણ કે તાપી નદી છે તે બે કાંઠે વહી રહ્યું છે અને તે ક્યાંક ને ક્યાંક જે સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ ગયું છે તેવા દ્રશ્યો અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યા છે। એટલે કે દિવ્યાંગ ન્યૂઝ ચેનલ ક્યાંક ને ક્યાંક લોકોને અપીલ કરી રહી છે, ગણેશ ભક્તોને અપીલ કરી રહી છે કે આ પ્રમાણે છે ચોક બજાર ખાતે આવેલ ધક્કા ઓવારા ખાતે છે તે તાપી નદી છે બે કાંઠે વહી રહી છે અને તેના દ્રશ્યો સીધા અમે બતાવવાના પ્રયત્ન કરીશું અને ગણેશ ભક્તોને પણ અમે અપીલ કરીએ છીએ કે તમારે છે ત્યાં ડક્કા ઓવારા ખાતે તમારે શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવા માટે આવું નહીં, કારણ કે તેને બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે તાપી નદી બે કાંઠે વહી રહી છે અને જે સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા જે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન માટેની વ્યવસ્થા કરી હતી તે વ્યવસ્થા અત્યારે હાલ છે તેમાં પાણી ભરાઈ ચૂક્યું છે। એટલે અમે સુરતના ગણેશ ભક્તોને પણ અપીલ કરવા માંગીએ છીએ કે તમે છે ચોક બજાર ખાતે ધક્કાવાળા ખાતે ખોટા ધક્કા ન ખાઓ અને તમારે જે સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરી છે કૃત્રિમ તળાવની અને ત્યાં જ તમે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરો, કારણ કે અહીં આવશો તો તમને પાછું જવું પડશે, કારણ કે પોલીસનો બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે અને તમને અંદર પણ નહીં આવવા દેશું। અમે દિવ્યાંગ ન્યૂઝ ચેનલ આ દ્રશ્ય એના માટે બતાવી રહ્યા છે કે શ્રીજીની પ્રતિમા તમે જ્યારે નાચી કૂદીને જ્યારે અહીંયા આવશો ને ત્યારે તમને આ બંધ પરિસ્થિતિમાં જોવા મળશે ને તમને ફરી પાછો અહીંથી રવાના થવાનો વારો આવશે, કારણ કે જે સુરતના ચોક બજાર ખાતે આવેલ ધક્કા ઓવારા ખાતે છે તે તાપી નદી બે કાંઠે વહી રહી છે અને સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં પાણી ભરાઈ ચૂક્યું છે। એટલે તમને દિવ્યાંગ ન્યૂઝ ચેનલ પણ અપીલ કરી રહી છે કે તમારે છે તે આજુબાજુના જે કૃત્રિમ તળાવો છે ત્યાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન તમારા દ્વારા કરવામાં આવે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ, દિવ્યાંગ ન્યૂઝ।